અડી કડી વાવણે નવગણ કૂવો, જેને ના જોયો એ જીવતો મૂવો. આ પંક્તિને ચરિતાર્થ કરતો જૂનાગઢમાં આવેલો આ સુંદર મજાનો રાણ નવગણનો કૂવો કેવો છે આ કૂવો તે સંપૂર્ણ જાણો આખા જ આ વિડીયોમાં. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો બતાવીએ કે સંપૂર્ણ નવગણ કૂવો કેવો છે અને કેવા પ્રકારનો છે. તો હેલો ગાઈઝ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, આજે આવ્યા છીએ જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલો નવગણનો કૂવો જોવા માટે. આ છે પાછળ દેખાય જે છે એ આખો જ બગીચો છે. તો મિત્રો, આખો જ કૂવો તમને ફરીને બતાવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ઓકે, તો આ પ્રકારે આ રસ્તો છે મિત્રો નવગણ કૂવામાં જવા માટેનો. આખો જ પથ્થરોથી સુસજ્જ આ રસ્તો તમે નિહાળી શકો છો. અહીંયાથી જ આખા નવગણ કૂવાની શરૂઆત થાય છે. આ નવગણ કૂવો કોને બંધાવ્યો, કેવી રીતે બંધાવ્યો, એની સંપૂર્ણ હિસ્ટ્રી મિત્રો તમને આપીશું. તો આ પ્રકારે આખું જ લોકેશન જોવા મળે છે. આખું જ લોકેશન આ પ્રકારે કૂવાનું જોવા મળે છે મિત્રો. તો મિત્રો જુઓ, આ પ્રકારે આખી જ સગવડ અહીંયા સીડીની જોવા મળે છે અને અહીંયાથી જ નવગણ કૂવો આખો જોવા માટે અંદર જવાનું છે. મિત્રો, પથ્થરોથી સુસજ્જ અને ઇતિહાસના પાણે આ એક અમર કહી શકાય એવો કૂવો. ઘણા ઇતિહાસકારો મિત્રો એવું માને છે કે આ કૂવો સૌથી જૂનો કૂવો છે, એને વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ કૂવાની આખી હિસ્ટ્રી અમને તમને જણાવીએ એ પહેલાં તમે જોઈ લો કે આખો આ કૂવો કેવા પ્રકારનો દેખાય છે. મિત્રો તમે જુઓ, ખરેખર અત્યારના કૂવા કેવા હોય અને જે તે વખતે રાજાઓ જે કૂવા બનાવતા તમે જુઓ મિત્રો, તમને લાગે જ નહીં કે આ કૂવો છે. કેટલું અદ્ભુત અહીંયા વાતાવરણ જોવા મળે છે અને આ પ્રકારનું આખું જ લોકેશન અહીંયા જોવા મળે છે મિત્રો. તો આ પ્રકારે બીજો જે દરવાજો છે, બીજો જે ગેટ છે આ કૂવામાં ઉતરવા માટેનો એ અહીંયાથી ઉતરવાનો છે. આ પગથિયા તમે જોઈ શકો છો. ઉપરનું મિત્રો આખું લોકેશન જુઓ, પથ્થરોમાંથી કોતરીને આ કૂવો બનાવ્યો હોય એ પ્રકારે અહીંયા લાગે છે અને એટલા જ કારણે કદાચ ઇતિહાસના પાણે આ કૂવો અમર છે. મિત્રો, આખી જ હિસ્ટ્રી તમને અમે જણાવીશું. તો જોઈ લો પહેલાં આ પ્રમાણે આખો જ નવગણ કૂવો છે જે રાણ નવગણ સાથે જોડાયેલો છે. અને મિત્રો, એવું કહેવાય છે, જો ઇતિહાસની વાત કરીએ તો આ નવગણ કૂવો એ રાણ નવગણ અથવા તેના પુત્ર રા ખેગારના સમયમાં કદાચ બન્યો છે. એટલે 10મી 11મી સદીમાં કદાચ આ કૂવો બન્યો છે એવું પુરાતત્વ વિભાગ દ્વારા મિત્રો જે બોર્ડ લગાવવામાં આવ્યું છે એમાં માહિતી લખેલી છે. મિત્રો, આ પ્રકારે જુઓ, અંદર ડાર્ક આવશે થોડું કારણ કે અંધારાના કારણે, પરંતુ આ પ્રકારે પથ્થરોમાંથી કોતરીને બનાવેલો કૂવો છે મિત્રો. એ તેની આગવી વિશેષતા કહી શકાય. મિત્રો, જે જૂનાગઢમાં રાજાઓ હતા એમનું આ એક અદ્ભુત સર્જન છે મિત્રો, જે સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો કહી શકાય. ભારતીય સ્થાપત્ય કલાનો મિત્રો અદ્ભુત નમૂનો છે. તમે જોઈ શકો છો આ પ્રકારે આખો જ મિત્રો નવગણ કૂવો છે. પગથિયાથી અંદર ઉતરીને જવાનું છે અને આ પ્રકારે મિત્રો આખો જ નવગણ કૂવો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા લોકો આવે છે, પ્રવાસીઓ આવે છે અને જોવે છે કે આ કૂવો કેવો છે. ખરેખર જોઈને મન આનંદ વિભોર થઈ જાય એવું આ લોકેશન છે મિત્રો. જો કે ખૂબ અંધારું છે છતાં અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ પ્રકારનું અહીંયા લોકેશન જોવા મળે છે. જુઓ મિત્રો, ઉપરથી ભાઈ બતાવી દો. જુઓ, કૂવો તો અંદર ઊંડો છે, પરંતુ આ જોઈ લો મિત્રો, પથ્થરોમાંથી કોતરીને બનાવ્યું છે આખું જ. તમે આ સ્ટ્રક્ચર જોઈ શકો છો, અદ્ભુત કહી શકાય મિત્રો. રાણ નવગણનું એક અદ્ભુત નિર્માણ આ કહી શકાય એવો રાણ નવગણનો કૂવો. આ પ્રકારનું એક આયોજન નવગણના સમય એટલે કે 10મી 11મી સદીમાં બનેલો આ ઐતિહાસિક કૂવો છે મિત્રો. અને ભારતીય સ્થાપત્યનું એક અદ્ભુત ક્રિએશન કહી શકાય એવો મિત્રો છે આ નવગણનો કૂવો. હવે આપણે એકદમ નજીક આવી ગયા છીએ મિત્રો. જુઓ, હવે આ લાસ્ટ પોર્શન આવા થયો છે. અહીંયાથી કૂવો એકદમ નજીક દેખાય છે, પાણી પણ દેખાય છે મિત્રો, અને ભેખડોના નીચે પાણી આખું દેખાય છે. આ પ્રકારે આખો કૂવો છે. હજુ અમે તમને નીચે લઈ જઈને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જુઓ મિત્રો, લાસ્ટ એન્ડમાં આપણે આવ્યા છીએ
અને હવે આટલાથી આ કૂવો તમને બતાવી દઈએ, આગળ જવાય એવું નથી કારણ કે પાણીના કારણે. તો મિત્રો આ છે એન્ડ, તમે જોઈ શકો છો. અહીંયા બતાવી દો ભાઈ, પાણી તમે જોઈ શકો છો. આ પ્રકારે આખું જ લોકેશન અહીંયા જોવા મળે છે. મિત્રો આ નવઘણ કૂવો એવું કહેવાય છે કે રા નવઘણ અથવા એના જે પુત્ર હતા રા ખેગારજી એમના દ્વારા નિર્મિત છે એવું પુરાતત્વ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તો મિત્રો એવું કહી શકાય કે કદાચ 10મી 11મી સદીનું આ ક્રિએશન હોઈ શકે, જે ભારતીય શૈલીનો એક અદ્ભુત સ્થાપત્ય કલાનો નમૂનો છે. મિત્રો તમે જુઓ, અંદરથી છેક લાસ્ટમાં તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રકારે છે આખો નવઘણ કૂવો. મિત્રો તમે નિહાળી શકો છો. તો આ હતો મિત્રો જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક નવઘણનો કૂવો. મિત્રો આ કૂવો ખૂબ અદ્ભુત છે. જીવનમાં એક વખત ચોક્કસ આ કૂવાની મુલાકાત લેવી જોઈએ. તો આ હતો મિત્રો અમારો એક ઐતિહાસિક વિડીયો. જો આપણને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી નિત્ય મુકાતા અમારા ઐતિહાસિક વિડીયો આપ નિયમિત નિહાળી શકો. તો મિત્રો આ છે જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક નવઘણનો કૂવો. એક વખત ચોક્કસ આ કૂવાની મુલાકાત લેશો.